નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેઇલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં ધ હિન્દુનું આપણે ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. આપણે આની અંદર ટૂંકા ગાળામાં એ મહત્વની ટોપિક્સની ચર્ચા કરીએ છીએ જે એક્ઝામ લક્ષી ઇમ્પોર્ટન્સ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ લાઈવ સેશનનો ટાઈમિંગ જે છે એ છે સવારે 7:30 વાગે એપ્લિકેશનની અંદર, અને તમે એપ્લિકેશનની અંદર જ રેકોર્ડિંગ પણ જોઈ શકો છો. એના માટે જે વિદ્યાર્થી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરીને ડેલી લાઈવ કરંટ અફેરમાં જોડાઈ શકે છે. વાત કરીએ પહેલામાં પહેલી ફ્રન્ટ ન્યૂઝ ઉપર જે ઇન્ફોર્મેશન આવેલી છે ડાયરેક્ટ ટેક્સની. ડાયરેક્ટ ટેક્સમાં 2023-24ના જે ટાર્ગેટ હતા બજેટના, એ ટાર્ગેટની ઉપર પણ આપણે ટેક્સ કલેક્શન કરી લીધું. હવે આપણે સૌથી પહેલા સમજો ડાયરેક્ટ ટેક્સ શું હોય અને ઇનડાયરેક્ટ ટેક્સ શું હોય. તો આ આવશે જીએસ પેપર 3માં ઇકોનોમીમાં, યુપીએસસી. એમાં બજેટ આવશે. બજેટની અંદર બે પાર્ટ આવે, રેવન્યુ અને કેપિટલ. રેવન્યુની અંદર ફરીથી બે ટાઈપ આવે, ટેક્સ એન્ડ નોન ટેક્સ. ટેક્સની અંદર બે ટાઈપના ટેક્સ આવે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે ડાયરેક્ટ ટેક્સનો મતલબ એવો થશે કે આમાં જે વ્યક્તિ ઉપર ટેક્સ લાગે એ વ્યક્તિ તે ટેક્સ પે કરે. એમાં મેઇન બે નામ યાદ રાખવાનું છે. એક છે ઇન્કમ ટેક્સ, જે વ્યક્તિ પોતે ભરશે, અને બીજો આવશે કોર્પોરેટ ટેક્સ, મતલબ કંપની. એક કંપની અને એક ઇન્કમ ટેક્સ, બરાબર, જે વ્યક્તિ ભરશે. અને આ એન્યુઅલી હોય છે, વાર્ષિક હોય છે, બરાબર. આપણું જે ફાઇનાન્શિયલ યર હોય છે એપ્રિલથી લઈને માર્ચ, એની અંદર તમે વ્યક્તિગત, મતલબ એઝ અ પર્સન, એઝ અ વન ઓનલી પર્સન, તમે કેટલો પ્રોફિટ જનરેટ કર્યો છે. આની અંદર યાદ રાખજો, ટેક્સ નેટ પ્રોફિટ ઉપર લાગશે, બરાબર. તમારી ટોટલ જે ઇન્કમ હશે ને ગ્રોસ ઇન્કમ ગણવામાં આવશે. ગ્રોસ ઇન્કમમાં ડિડક્શન તમને આપવામાં આવે. એ ડિડક્શન કર્યા બાદ જે ઇન્કમ વધે એ ઇન્કમ ઉપર ટેક્સ લાગે, જે પણ તમે ટેક્સ સ્લેબમાં આવતા હોય એ રીતે. સેમ એવું કંપની માટે છે. આને કહેવાય ડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ શું છે? ઇનડાયરેક્ટ ટેક્સ એવો ટેક્સ છે જે વ્યક્તિ પોતે ઉપયોગ કરે છે, એ નથી ભરતો, એના વતી અન્ય કોઈ વ્યક્તિ ભરે છે. ઇનડાયરેક્ટ ટેક્સ આપણે ડેઈલી બેઝ ઉપર આપતા હોઈએ છીએ. જેમ કે માની લો આજ સવારે તમે દૂધ લેવા ગયા, બરાબર, અને દૂધમાં તમે જે પણ એની પ્રાઇસ હોય, બરાબર, 22 રૂપિયા, 30 રૂપિયા કે 60 રૂપિયા, XYZ જે પણ પ્રાઇસ હોય. આપણે બિસ્કિટની વાત કરી લઈએ, બરાબર. બિસ્કિટ 10 રૂપિયાનો તમે બિસ્કિટ લીધું, તો એની અંદર 5% જીએસટી આવતું હોય, દૂધની અંદર 5% જીએસટી આવતું હોય, તો અહીંયા તમે એને ટેક્સ સાથે પેમેન્ટ પે કરો છો, તો આ 5% ગવર્મેન્ટમાં કંપની, જે પણ શોપકીપર અથવા જે કંપની છે એ પે કરશે. એને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ. એને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ. ઇકોનોમીનો ટોપિક છે, ડિફરન્સ બિટવીન ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. તો મેં તમને કીધું એ રીતે આ વાર્ષિક હોય છે, આ પોતે ભરશે જે પણ ઓનર હશે. આ ડેલી, આ વાર્ષિક નથી હોતું, આ તમારે જ્યારે પણ યુઝ કરો, મતલબ પરચેસ કરો, બરાબર, ત્યારે તમારે પે કરવાનો હોય છે ઇનડાયરેક્ટ ટેક્સ. તમે નથી ભરતા, બીજા ભરે છે. ડાયરેક્ટ ટેક્સની એક વસ્તુ યાદ રાખજો, ડાયરેક્ટ ટેક્સ છે એ ઇન્ફ્લેશન ઘટાડે છે, જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ છે ઇન્ફ્લેશન વધારે છે. એક બેઝિક ડિફરન્સ. પછી ઇનડાયરેક્ટ ટેક્સ, બરાબર, સરકાર ગમે ત્યારે ચેન્જ કરતા હોય છે, જ્યારે ડાયરેક્ટ ટેક્સ બજેટની અંદર જ્યારે પણ લાગે, બરાબર. ઇનડાયરેક્ટ ટેક્સની અંદર જીએસટી કાઉન્સિલ કામ કરતું હોય છે. કોઈ પણ પ્રોડક્ટ વાઇઝ કોઈ 12% હોય તેને 5%માં લાવી શકે છે, 5%માં 12%માં લાવી શકે છે. ઇઝીલી ફેરફાર થઈ શકે છે. હવે સરકારે આ વાત થઈ ગઈ બજેટ વાળી, બરાબર. બજેટ વાળો ટોપિક આપણે 2 ફેબ્રુઆરી 2024 ધ હિન્દુ એનાલિસિસ છે કરંટ અફેર. એની અંદર જે લાસ્ટ બજેટ છે એની અંદર આપણે ટેક્સનો આખો જે સ્લેબ છે, કઈ રીતે ટેક્સ કેલ્ક્યુલેટ થાય, અને ટેક્સના જે આંકડા, બરાબર, જે એસ્ટિમેટેડ આંકડા હોય, બરાબર, એસ્ટિમેટેડ આંકડા હોય. અહીંયા પણ સરકાર 2023-24માં કેટલો ટેક્સ કલેક્ટ કરશે, બરાબર, એ પણ એક અંદાજિત આંકડા હોય છે. તો એ અંદાજિત આંકડા પણ ક્રોસ કરી ચૂક્યા છે. અને આની અંદર એટલો ગ્રોથ આવવાનું જે મુખ્ય કારણ જે છે ડાયરેક્ટ ટેક્સમાં, બરાબર. ડાયરેક્ટ ટેક્સમાં અહીંયા આપણે જે પર્સનલ ટેક્સ છે, બરાબર, પર્સનલ ટેક્સ છે એમાં વધારો થયો છે, ને પર્સનલ ટેક્સમાં ઇન્ડિવિજ્યુઅલ, બરાબર. કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે, કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે. પર્સન્ટેજ અહીંયા આપેલા છે. જે પેલા 50% હતું પર્સનલ ટેક્સ, એ 53% થઈ ગયું. મતલબમાં માની લો સરકાર જે છે એ 100 રૂપિયા કમાય છે ડાયરેક્ટ ટેક્સમાં, તો એમાંથી હવે 53 રૂપિયા એ પર્સનલ ટેક્સથી આવશે. આનો મતલબ શું થાય છે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, બરાબર, અને પછી સેલ્ફ ઓન બિઝનેસ, પછી ફૂડ થી લઈને તમામ વસ્તુ, જે પણ વ્યક્તિ એકલો વ્યક્તિ કમાય છે
એક વ્યક્તિની આય એટલી છે, એને લીધે ટેક્સમાં વધારો થયો છે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમમાં વધારો થયો, કોર્પોરેટમાં ઘટાડો થયો છે. મતલબમાં એની અંદર રિસેશન વાળું જે સ્ટ્રેસ છે એ જોવા મળ્યું છે. પછી છે એ છે એસટીટી, બરાબર, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. હવે એસટીટી ટેક્સ બધાને નથી લાગતો. એસટીટી ટેક્સ કોને લાગે? જે શેર માર્કેટમાં શેર પરચેસ કરે, મ્યુચ્યુઅલ ફંડ પરચેસ કરે, બરાબર, અથવા અન્ય કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, તો એમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લેવામાં આવતો હોય છે. સેબીઆર ડાયરેક્ટ લિંક છે. તો એમાંથી સરકારને રેવન્યુ અત્યારે વધારે થઈ છે. પોઝિટિવ ગણે, બરાબર. ટેક્સ કલેક્શનનો મતલબ એવું સમજી શકાય કે આવકમાં વધારો થયો હોય, પણ આ આવકનો વધારો એ વર્ગને લાભ મળ્યો હશે જેને એના માટે મહેનત કરી હશે, બધા માટે નથી, બરાબર. મતલબ ગરીબ હશે તો ગરીબ રહ્યો હશે, આજ નહીં. એક ટોપિક એવો પણ છે જ્યાં પર્સનલ સેવિંગ જે છે એ ઓછી થઈ ગઈ છે, બરાબર. એક અહીંયા એ પણ ઇન્ફોર્મેશન છે, આની અંદર યાદ રાખજો. જે વ્યક્તિએ મહેનત કરીને ઇન્કમ વધારી હશે, બરાબર, એનું જ તે એની જ અહીંયા એનું અહીંયા શું એક રિફ્લેક્શન છે, બરાબર, કે હવે ટેક્સ વધ્યું છે. હવે આના બેનિફિટ શું થશે? તો સરકાર ટેક્સમાં જેટલા પૈસા મળશે, સરકાર સોશિયલ વેલફેર સ્કીમમાં એટલા વધારે પૈસા ખર્ચ કરી શકશે. બીજો બેનિફિટ, સરકાર ટેક્સ સ્લેબની અંદર છૂટ આપી શકે છે. મતલબ જો અત્યારે કરંટ એનડીએ સરકાર રિપીટ થઈ, તો આવનારા સમયમાં બનીએ કે સરકાર જે ટેક્સ દર વર્ષે કેવું થતું હતું ખબર? જે ટેક્સ પેયર હોય ને એની ઉપર બર્ડન વધતું હતું, કારણ કે ટેક્સ પેયર જે છે એ બહુ ઓછો વર્ગ છે, નોન ટેક્સ પેયર વર્ગ બહુ મોટો છે. તો સરકારે શું કરવું પડતું હતું? ટેક્સ વધારિયાત કરવા પડતું વધારે. તો જે નોકરિયાત છે, એક તો પ્રાઇવેટ કંપનીઓમાં જે સેલરી આવતી હોય, બરાબર, એમાં પણ ઘણું બધું ડિડક્શન હોય, અને એમાં સરકાર ટેક્સ લે વધારે, બરાબર. એટલે પ્રાઇવેટ કંપનીમાં જેની પણ સેલરી આવતી હોય એ કપાઈને આવતી હોય, બરાબર. તો એને ખાસ બેનિફિટ થશે જો સરકાર ટેક્સમાં છૂટ આપશે તો. અને પહેલા પણ મેં તમને બજેટ વાળી જે ઇન્ફોર્મેશન છે એની અંદર મેં તમને આ ડિસ્કશન તમારી સાથે મેં કરી હતી કે ભાઈ બજેટની રાહ, બરાબર, દરેક વ્યક્તિ જે ઇકોનોમિકલી બેન્કિંગ કે કોઈ પણ કોર્પોરેટ કંપનીની અંદર કામ કરે છે એ સરકાર સામે ધ્યાન કરીને બેઠા હોય કે ભાઈ અમને કંઈ ટેક્સ બેનિફિટ મળે તો સારું. પણ મેં તમને કીધું એ રીતે તમારી એક આવે ગ્રોસ ઇન્કમ, બરાબર. એક કંપની સ્ટ્રક્ચર એ ખાલી સમજી લો. માની લો કોઈ એક વ્યક્તિ એ છે, કોઈ એક વ્યક્તિ એ છે, એની કંપની જે છે, બરાબર, એની કંપની જે છે એ છે બી, બરાબર, એની કંપની છે એ છે બી, બરાબર. હવે યાદ રાખજો, આ કંપનીનું ટર્નઓવર દાખલા તરીકે 10 કરોડ રૂપિયા છે, બરાબર, 10 કરોડ. તો આ એની ઇન્કમ 10 કરોડ માનવામાં ન આવે, કારણ કે કંપની માની લો કોઈ વસ્તુ, બરાબર, રો મટીરિયલ લાવતું હોય, બરાબર, એનું મેન્યુફેક્ચરિંગ કરતું હોય અને પૈસા લેતું હોય, બરાબર. તો 10 કરોડ હશે, એને કહેવાય છે ગ્રોસ. કંપનીનું ગ્રોસ ટર્નઓવર કહેવાય, બરાબર, જે કંપનીએ કર્યું હોય ટોટલ વસ્તુ વેચીને. એનો નેટ પ્રોફિટ એટલો ન હોય. તમે જો શાર્ક ટેન્ક વાળી જોતા હોય તો એમાં ઈ બટા, બરાબર, ઈ બટાની બહુ ચર્ચા થતી હોય. એમાં શું હોય કે વ્યક્તિ કાચો માલ લાવે, વ્યક્તિ જે એમ્પ્લોય હોય એની સેલરી આપે, કોઈ મશીન લઈ તો એનો ઈએમઆઈ આપે, બરાબર, પછી લેન્ડ હોય તો એનો રેન્ટ આપે. આ બધું બાદ કરીને જે વધે, બરાબર, એ થાય કંપનીનો નેટ પ્રોફિટ. હવે ગવર્મેન્ટ પીએસયુ હોય, બરાબર, મતલબ સરકારી કંપની હોય, એ જે આ પ્રોફિટ વધે, બરાબર, એ પ્રોફિટ ડિવિડન્ડ સ્વરૂપે એના શેર હોલ્ડરને આપી દે. અને અહીંયા જે આપણે બી કંપનીની વાત કરીએ છીએ એમાં કોઈ પ્રોફિટ વધશે તો એ પ્રોફિટ જે નેટ પ્રોફિટ હશે એમાં કોર્પોરેટ ટેક્સ ભરશે. અને એ જો પ્રોફિટ પોતાના એકાઉન્ટમાં લે એ પર્સન, બરાબર, મોસ્ટ ઓફલી તમે જોતા હશો મોટી મોટી કંપનીના જે ઓનર હોય, બરાબર, એ કંપનીમાંથી સેલરી ના લે, બરાબર, ખાલી એલાઉન્સીસ લે, એટલે એને ટેક્સ ના ભરવો પડે. એ ટેક્સ લેશે, માની લો અહીંયા 10 કરોડ છે, આપણે એવું માની લઈએ મિનિમમ 10%, એટલીસ્ટ 10% નેટ પ્રોફિટ હોય જ છે કંપનીનો. એટલે 1 કરોડ નેટ પ્રોફિટ હશે કંપનીનો. હવે એ છે કંપની બીના ઓનર છે, તો 1 કરોડ એનામાં લઈ લેશે, 1 કરોડ, તો એના ઉપર ટેક્સ લાગશે જે 5, 7.5 અને 10% અને 20% વાળો જે સ્લેબ છે એ અનુસાર ટેક્સ લાગશે, બરાબર. તો એવું ના કરવા માટે પ્રોફિટ હંમેશા કંપનીમાં દેવા દેશે, અથવા અન્ય પણ વ્યવસ્થા છે. હવે યાદ રાખજો, જે ડાયરેક્ટ ટેક્સ છે ને એમાં ટેક્સ ઇવેશન મતલબ ટેક્સ ચોરી થઈ શકે છે. ઇનડાયરેક્ટ ટેક્સમાં ટેક્સ ચોરી થઈ શકતી નથી. આ 2 પોઈન્ટ સમજાવવા માટે મેં તમને આખી સિસ્ટમ સમજાવી. ટેક્સ ઇવેશન, બરાબર, ટેક્સની જે ચોરી છે એ પણ એક બહુ મોટો ઇસ્યુ છે, બરાબર. એમાં પેપર કંપની, ઓફશોર કંપની, ટેક્સ હેવન, આ બધા ટોપિક ઉપરથી નહીં મેન્સમાં અને ફિલિમ્સમાં બંને જગ્યાએ ક્વેશ્ચન બનતા હોય છે. તો આ વાત થઈ ગઈ એક જ ટોપિકમાંથી કરંટ અફેરમાં કોઈ ઇન્ફોર્મેશન છે એને રિલેટેડ થિયરીમાં જે પણ ઇન્ફોર્મેશન છે હું તમારી સાથે શેર કરું છું. ઇકોનોમી તમારું પાવરફુલ નથી તો ચિંતા ન કરતા, કમેન્ટ કરજો. ઇકોનોમીના કોન્સેપ્ટ આપણે બહુ ડિટેલમાં સમજશું એકદમ ઇઝી રીતે. આશા રાખું છું અહીંયા તમને જે બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, પર્સનલ, કંપની બધી ઇન્ફોર્મેશન સમજાઈ ગઈ છે. ના સમજાણી તો પણ કમેન્ટ કરજો.
આપણે અલગથી વિસ્તારથી એ વસ્તુ સમજશું. હવે અહીંયા વાત કરીએ વોટર સ્ટેશનની, બરાબર. તો 22 એપ્રિલ તો 22 એપ્રિલ અર્થ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર. આની શરૂઆત થઈ હતી પેરિસ એગ્રીમેન્ટથી. પેરિસ એગ્રીમેન્ટ 22 એપ્રિલે કરવામાં આવ્યો હતો. એના બીએફમાં આપણે જે એન્વાયરમેન્ટ માટે આપણે શું કરીએ છીએ, ચિંતા વ્યક્ત કરીએ છીએ એક દિવસ, બરાબર. વર્લ્ડ અર્થ ડે આવા 22 મે, 22 માર્ચ, બરાબર. આ બધા દિવસ છે. કયા દિવસે કયો દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર. 5 જૂન. તો એ બધા દિવસો યાદ રાખવાના રહેશે. સામાન્ય રીતે પૂછાતા નથી હોતા, ડે નથી પૂછાતા યુપીએસસીમાં, પણ તમે તમારા જે મેન્સના આન્સર લખો એની અંદર તમે આવી કોઈ ડેટ, આવા કોઈ પર્ટિક્યુલર ડેટ અને પર્ટિક્યુલર ડે અને એની સાથે જોડાયેલી એક્ટિવિટી તમે લખશો તો કામ લાગશે. હવે અહીંયા જે ચર્ચા કરેલી છે એ કરેલી છે પાણી માટે. ભવિષ્યમાં પીવા લાયક પાણી મળશે નહીં. આપણે જાણીએ છીએ આખા પૃથ્વીમાં 4% પીવા લાયક પાણી હોય છે. બાકીનું બધું પાણી કાં તો બરફ છે અને કાં તો દરિયાની અંદરનું ખારું પાણી છે, જે આપણે પી શકતા નથી. અને આના માટે આપણે પાણીમાં ડિપેન્ડન્ટ કોના ઉપર છીએ? રેન વોટર ઉપર. અત્યારે આપણે ઓલરેડી એની પહેલા હીટવેવ વાળી જે ડિસ્કશન હતી એમાં મેં તમને વાત કરી હતી, જેટલું પણ ગ્રીન હાઉસ ગેસીસનું ઇમિશન વધ્યું છે એના લીધે જે મોન્સૂન રેન પેટર્ન છે એ ચેન્જ થઈ રહી છે. તો એવા એરિયા જ્યાં વરસાદ આવતો હતો ત્યાં વરસાદ નથી આવતો, અને એવા એરિયા જ્યાં વરસાદ નતો આવતો ત્યાં આવવા લાગ્યો છે. અને વરસાદનું પાણી, બરાબર, બધું સમુદ્રની અંદર ભળી જાય છે, તો આપણે એનો યુઝ કરી શકતા નથી. અને મોસ્ટ ઓફલી ભારતમાં, બરાબર, આપણે ગ્રાઉન્ડ વોટર ઉપર વધારે ડિપેન્ડ છીએ. ગ્રાઉન્ડ વોટરનું લેવલ એ ધીરે ધીરે ડિક્રીઝ થતું જાય છે ઓવર યુઝને લીધે, બરાબર. આપણે જે પંપ, બરાબર, પંપ, કુવાઓ અને એને લીધે જે એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર ઇરિગેશનમાં યુઝ કરી લઈએ છીએ, તો ગ્રાઉન્ડ વોટર એ નીચે જવા લાગ્યું છે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નથી થતું ડ્યુ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. આપણે રોડ, રસ્તા, બિલ્ડિંગ્સ બનાવી દીધી છે, તો પહેલા જે પાણી જમીનમાં ઉતરતું તો હવે નથી ઉતરતું. તો આના માટે આપણે શું કરીએ છીએ, તો રેન વોટર હાર્વેસ્ટિંગ આપણે ફોલો કરીએ છીએ, કે જેની અંદર વરસાદી પાણી હોય એ ગ્રાઉન્ડ વોટરની અંદર રહે, બરાબર, અને એનું કન્ટામિનેશન ના થાય એના માટે પણ આપણે ધ્યાન રાખીએ છીએ. તો રેન વાળો જે ટોપિક છે એ કરંટ અફેર, જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, બરાબર, બધાની આરે સંયુક્ત રીતે રહેશે. હવે આની અંદર સરકાર શું પ્રયાસ કરે છે, આપણે વ્યક્તિગત રીતે શું પ્રયાસ કરવા જોઈએ, તમને આના ઉપાય પૂછશે. પહેલા સમસ્યા પૂછશે, સમસ્યા પછી તમને ઉપાય પૂછશે, શું કરી શકાય છે. બેંગ્લોરની કન્ડિશન તમે આની અંદર એક્સપ્લેન કરી શકો છો કે ભાઈ જે સિલિકોન વેલી ગણાય છે ભારતની, બરાબર, પાણીની સમસ્યાથી જૂજી રહી. હાલમાં ગ્લોબલ રિસેશન ચાલી રહ્યું છે. ગ્લોબલ રિસેશનની અંદર આઈએમએફ મુજબ જે રીચ કન્ટ્રી છે, બરાબર, એને જે ડેવલપિંગ અથવા જે પુઅર કન્ટ્રી છે એનું ક્લાસિફિકેશન છે, ઇકોનોમીનો ટોપિક છે, બરાબર. પર કેપિટા ઇન્કમ આધારે, બરાબર, 3 સ્લેબ છે. હાયર, બરાબર, પછી આવશે ડેવલપ અને લાસ્ટ આવશે પુઅરેસ્ટ કન્ટ્રી, બરાબર. તો જે ઓલરેડી રિચેસ્ટ કન્ટ્રી છે એ જે અનરિચેસ્ટ કન્ટ્રી છે, બરાબર, એને હેલ્પ કરશે તો જ આ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર આવી શકશે. પણ હાલમાં જે ડેવલપ કન્ટ્રી છે પણ એની પણ હાલત એઝ અ કન્ટ્રી, એઝ અ સેન્ટ્રલ બેંક, બરાબર, દરેક કન્ટ્રીની પોતાની એક સેન્ટ્રલ બેંક હોય. ભારતની આરબીઆઈ છે, બરાબર, જેને આપણે ફેડરલ બેંક કહેતા હોઈએ છીએ, મેઇન બેંક, બરાબર, જે એની ઇકોનોમી, એના કરન્સીને શું કરતા હોય, પાવર પ્રોવાઈડ કરતું. તો બધાની હાલત ખરાબ છે. તો આવામાં આપણે બચવા માટે કરી શું શકાય? રિસેશન માટે હંમેશા કન્ટ્રીએ પોતાના રિસોર્સિસ સ્ટ્રોંગ રાખવા પડે, કે જેથી રિસેશન ટાઈમમાં પણ, હાલાકી આ ગ્લોબલાઇઝેશન વાળો સમય છે, મલ્ટીલિઝમ વાળો સમય છે, એકની મંદી બીજાને નડે, એકનું યુદ્ધ બીજાને નડે ગ્લોબલી. હવે એ અસર કેટલી કરશે? જેટલું વીક હશે સિસ્ટમ ઇકોનોમી, એટલું એ વધારે અસર કરશે. અહીંયા પણ અર્થને બચાવવા માટે આપણે શું શું કરી શકીએ છીએ, બરાબર, એને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. ટાઈમ હોય તો એકવાર વાંચી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરો. પછી અહીંયા જે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે, માઓઇસ્ટ, બરાબર, એની જે વિચારધારા છે એને લઈને ડિસ્કશન આપેલી છે. ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાશે કે નહીં જોડાશે. રિન્યુએબલ એનર્જીની માટે ચેલેન્જીસ શું છે? તો રિન્યુએબલ એનર્જી માટે ઘણા બધા ચેલેન્જીસ છે. એમાં મુખ્ય ચેલેન્જીસ ક્રમ બાય ક્રમ તમે યાદ રાખી લો. સૌથી પહેલું છે બરાબર, એ છે કેપિટલ, બરાબર, કેપિટલ. પછી જે છે એ છે વેસ્ટ. આની અંદર તમારે પર્ટિક્યુલરલી રિન્યુએબલ એનર્જીના ટોપિકમાં તમારે 2 ભાગ પાડવા પડશે. સોલર એનર્જી, બરાબર, પછી વિન્ડ ફાર્મ,
બરાબર. વિન્ડ ફાર્મ મતલબ પવનચક્કી વાળી, પછી ભૂતાપીય અને એ બધી રિન્યુએબલ એનર્જી છે. તો રિન્યુએબલ એનર્જીમાં સોલર સિસ્ટમમાં શું સમસ્યા છે? તો આપણે માની લો સોલર પેનલ નાખીએ તો ખરા, પણ એમાં કેપિટલ સોલર સિસ્ટમ, સોલર પેનલ માટે જે કેપિટલની રિક્વાયરમેન્ટ છે જેટલું આપણે બનાવી શકીએ છીએ એટલું નથી. પછી જે છે એ છે 25 વર્ષ છે, બરાબર, એ વેસ્ટ બની જશે. અત્યારે જે પ્રોડક્ટિવ હશે 25 વર્ષ પછી એ વેસ્ટ બની જશે, બરાબર. તો ઈ વેસ્ટની સમસ્યા આપણે એને સોલ્વ કઈ રીતે કરશું? ત્રીજું, બંનેમાં છે, વિન્ડ અને સોલર બંનેમાં, એ છે લેન્ડ, બરાબર. લેન્ડ એક્વિઝિશન મતલબ માની લો કોઈ જગ્યાએ પવનચક્કી નખાય એમ છે અથવા કોઈ જગ્યાએ સોલર પ્લાન્ટ નખાય એમ છે, તો એ લેન્ડ જો સરકારની નથી અને કોઈ પ્રાઇવેટ એન્ટિટીની છે, મતલબ પ્રાઇવેટ પ્રોપર્ટી છે, તો એક્વાયર કરવામાં બહુ તકલીફ પડશે, વિરોધનો સામનો કરવો પડશે. અને પછી જે છે એ છે નેચરલ ક્લાઇમેટિક, બરાબર, કુદરતી આપદા. અત્યારે આપણે જોઈએ છે, માની લો સોલર પેનલ આપણે નાખીને કોઈ કારણોસર સાયક્લોન આવ્યું કે ફ્લડ આવ્યું, તો એવા કન્ડિશનમાં એને આપણે બનાવવામાં જે પણ કેપિટલ ઇન્વેસ્ટ કર્યું છે, બરાબર, એ બધું બરબાદ થઈ જશે. તો આ બધી મુખ્ય પડકારો છે રિન્યુએબલ એનર્જી માટે. રિન્યુએબલ એનર્જીના ફાયદા વધારે છે, પણ એની માટે થઈને સમસ્યા પણ વધારે છે, બરાબર. એટલે આપણે ખાલી વિચારી લઈએ કે રિન્યુએબલ એનર્જી ઉપર શિફ્ટ થઈ જાય, આટલી જલ્દી આપણે શિફ્ટ થઈ શકશું નહીં, ટાઈમ લાગશે. ધીરે ધીરે આપણે કરતા ટાઈમ લાગશે. અશક્ય નથી, પણ ચુનૌતીઓ છે, ચેલેન્જીસ છે, એને આપણે ઓવરકમ કરવા પડશે. એના માટે આપણે અલગ અલગ જે કન્ટ્રી છે અથવા બેંક છે એનાથી આપણે એની મદદ લઈને આપણે શું કરી રહ્યા છીએ? આપણે આગળ વધી રહ્યા છીએ. હવે આજના ટોપિક જ્યાં ડાયરેક્ટ ટેક્સમાં સરકારને વધારો થયો છે, બરાબર, ત્યાં અહીંયા આપેલું છે હાઉસ હોલ્ડ સેવિંગ ઘટી છે, બરાબર. હાઉસ હોલ્ડ સેવિંગ, જો સેવિંગનું ઇમ્પોર્ટન્સ છે, આ પણ જીએસ પેપર 3 ઇકોનોમીનો જ પાર્ટ છે, જેમાં જે દેશમાં લોકોનું સેવિંગ વધારે હોય, સેવિંગ કરવાની પરસેપ્શન વધારે હોય, એ દેશની ઇકોનોમી વધારે સ્ટ્રોંગ ગણાય, સ્ટેબલ ગણાય, સ્ટ્રોંગ ગણાય, સ્ટેબલ ગણાય. હવે આ ઘટી કેમ રહી છે? એનું કારણ છે ઇન્ફ્લેશન, મોંઘવારી વધી રહી છે, આવક ઘટી રહી છે, ખર્ચ કરતા પૈસા બચતા નથી, જે બચે છે એ બચત કરી શકતા નથી. સેવિંગનો મતલબ અહીંયા તમારે એવો લેવાનો છે, તમારી પાસે કેટલા પૈસા પડ્યા રહીએ નહીં, તમે બેંકમાં કેટલા રાખો છો અથવા ઇન્વેસ્ટમેન્ટ કેટલા કરો. બેંક એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા તમે ગ્રાફમાં જુઓ, બંને વસ્તુ દેખાડેલી છે. મતલબ તમારો માની લો તમારી ઇન્કમ 15,000 છે, બરાબર. તમારી ઇન્કમ કેટલી છે? 15,000 છે, દાખલા તરીકે 15,000 ઇન્કમ છે. તો સૌથી પહેલા પેલું હોય છે એ હોય છે મકાનનું ભાડું, બરાબર, મકાનનું ભાડું. પછી આવશે લાઇટ બિલ, પછી આવશે બાળકોનું સ્કૂલની ફી, ટ્યુશનની ફી, સ્કૂલ ટ્યુશન ફીસ, બરાબર. પછી આવશે કરિયાણાનો ખર્ચ, પછી આવશે દૂધ, બરાબર. દૂધ તમે લેતા હોય તો. આની સિવાય અન્ય જેમ કે વાઈફાઈ કે લેન્ડ કે અન્ય કોઈ પણ ઇતર ખર્ચ. પછી હશે એક મકાન હશે, બરાબર, તો એક હશે એનું મેન્ટેનન્સ. સામાન્ય રીતે અત્યારે હાઈ બિલ્ડિંગો જે હોય છે, બરાબર, તો એની અંદર હોય છે. તો બધા ખર્ચ બાદ કરતા તમારી પાસે વધે છે કેટલા, બરાબર, તમારી પાસે વધે છે કેટલા, એને તમે માની લો કે નેટ સેલરી ગણી લો. એક આવે ગ્રોસ સેલરી 15,000 છે, પણ આ બધું બાદ કરતા કેટલું વધે છે? તો પહેલા આ બધું બાદ કરતા 5,000 રૂપિયા વધતા હતા, જે હવે માત્ર 2,000 વધશે. એમાં પણ જો કોઈ આકસ્મિક ખર્ચ આવી ગયો, જેમ કે હોસ્પિટલ અથવા તમારી પાસે કોઈ વેહિકલ હોય, બરાબર, તો એના વેહિકલ માટેનો ખર્ચ અને અન્ય કોઈ પણ ઇત્યાદિ ખર્ચ, બરાબર, કઈ લગ્ન સિઝન આ તે કે જેમાં તમારી કદાચ માની લો 2-3 મહિનાના પૈસા ભેગા થયા હોય તો એક જ્યારે જતું રહ્યું અથવા બાળકોને કંઈ લઈ દીધું એ ટાઈમ, તો આવક ઓછી છે અથવા આવક સ્થિર છે, જાવક વધતી જાય છે, તો એવા કન્ડિશનમાં જે સેવિંગ્સ થવી પડે, બરાબર, એ થતી નથી. હાલાકી આ મામલામાં ગુજરાતી સૌથી આગળ છે. મતલબ ગુજરાતીના વખાણ નથી કરવાના, પણ ગુજરાતીની ઇન્કમ એ રીતે હોય છે કે એ પૈસાની બચત કરશે, પૈસા ઇન્વેસ્ટ કરશે, ધંધામાં કરશે, બરાબર, ધંધામાં કરશે કે શેર માર્કેટમાં કરશે કે અન્ય કોઈ પણ જગ્યાએ કરશે. ઇન્વેસ્ટમેન્ટ કરવાના ઘણા બધા રસ્તા છે, બરાબર. એનું પણ એક લિસ્ટ જોઈ લો. સૌથી પેલું આવશે એ આવશે સેવિંગ એકાઉન્ટ, જેમાં 2 થી 3% રિટર્ન. પછી આવશે એફડી, બરાબર, જેમાં 7 થી 8% રિટર્ન, બરાબર. યાદ રાખજો 7 થી 8% રિટર્ન એ કોઈ રિટર્ન નથી હોતા, એ તમારા મનીનું જે ડેપ્રિસિએશન હોય છે, બરાબર, એને ખાલી બેલેન્સ કરે છે. તો મની ડેપ્રિસિએશન એ રીતે સમજો કે તમારી પાસે અત્યારે 1 લાખ રૂપિયા છે, બરાબર, અને એ તમે તમારી તિજોરીમાં મૂકી રાખો છો, તો 1 વર્ષ બાદ એની ઓટોમેટિકલી એની વેલ્યુ કેટલી થઈ જશે? 92,000 થઈ જશે. તમે ગણશો તો એ લાખ રૂપિયા જશે, પણ એની વેલ્યુ 92 રહી ગઈ હશે, કારણ કે 7 થી 8% ઇન્ફ્લેશન, મોંઘવારી વધી જાય છે.
તો જે એફડી છે, બરાબર, ફિક્સ ડિપોઝિટ જે છે એફડી, બરાબર, એ તમારા પૈસાની જે આ ડિપ્રિસિએશન છે, ઘસારો છે, એ ખાલી લાગવા દેતું નથી. અને પછી જે આવે છે શેર માર્કેટ, જ્યાં 10% લઈને 20% સુધીનું રિટર્ન હોય છે. 20%થી વધારે રિટર્ન તમારે જોતું હોય તો એના માટે તમારી પાસે ઓપ્શન છે બિઝનેસ, કોઈ પણ ધંધો કરો, XYZ ધંધો, વસ્તુ વેચો અથવા સેવાનું વેચાણ કરો, બરાબર, બિઝનેસ. અને આની પછીની જે ક્રમ આવે છે એ આવે પ્રોપર્ટી ખરીદો, એને રેન્ટ ઉપર આપો, અથવા પ્રોપર્ટી ખરીદીને એમાં કન્સ્ટ્રક્શન કરો, આગળ વધીને. હાલાકી બધામાં અલગ અલગ કેપિટલ ને અલગ અલગ ચેલેન્જીસ અને અલગ અલગ રિસ્ક ફેક્ટર હોય છે, બરાબર. તો આ બધા રિસ્ક હોય છે, બરાબર. એફડીમાં કોઈ રિસ્ક નથી હોતું. શેર માર્કેટમાં લિમિટેડ રિસ્ક હોય છે, એમાં પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. અને એની પછી ધંધામાં, બરાબર, 100% રિસ્ક છે. નહીં ચાલ્યું તો પૈસા ડૂબી જશે. તો રિસ્ક કેપિટલના આધારે તમારે શું કરવાનું હોય છે, કામ કરવાનું હોય છે. તમે હંમેશા તૈયારી નહીં કરો, તમારી પાસે કોઈ સમયે જોબ હશે અને તમારી ઇન્કમ હશે, બરાબર, ત્યારે આ બધું કામ લાગશે. પોલિટિકલ ન્યૂઝ વધારે છે, બરાબર. સિવિલ સ્કોરને લઈને પણ વાત કરી છે. સિવિલ સ્કોર સારો હશે તો તમને વધારે બેનિફિટ મળશે. સિવિલ સ્કોર રિલેટેડ, લોન રિલેટેડ તમારું કોઈ પણ રિક્વાયરમેન્ટ અથવા વધારે રુચિ હોય તો ઇન્ફોર્મેશન વાંચી શકો. ઇન્ટરનેશનલ ન્યૂઝમાં ઇઝરાયલ વાળી ડિસ્કશન છે, બરાબર. યુએસ ટ્રાય કરશે કે જે સિવિલિયન છે એને ઓછી નુકસાની થાય. માલદીવ્સના મેજુ છે, બરાબર. તો ફરીથી કે ઇન્ડિયાના પક્ષે છે, ઇન્ડિયાની સાથે, બરાબર, જે પણ ટેન્શન વાળા કે સ્ટ્રેસ વાળા રિલેશન હતા એ સુધારીને ફરીથી એને મૂળ રસ્તા ઉપર લાવી એવી પહેલ, બરાબર. આપણે જે મોમેન્ટ ચલાવેલી હતી કે ભાઈ તમે જે ટૂર માટે, બરાબર, માલદીવ જાઓ છો એની જગ્યાએ તમે લક્ષદ્વીપ જાઓ અથવા અંડમાન નિકોબાર જાઓ, એ વધારે બેનિફિશિયલ નીકળશે. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન હતી, બરાબર. જે ઇન્ફોર્મેશનમાં ખ્યાલ ન આવ્યો એ તમે કમેન્ટ કરી શકો છો, તેની ચર્ચા કરી. અધરવાઇઝ અહીંયા કરંટ અફેરના લેક્ચરને વિરામ આપીએ, બરાબર. જે વિદ્યાર્થી રેકોર્ડિંગ જોવે છે, માહિતી કેવી લાગી એ પણ કમેન્ટ કરી શકે છે. આજના માટે એટલું જ છે. આવતીકાલના લેક્ચરમાં આપણે વધારે માહિતી જોશું. જય હિન્દ, વંદે માતરમ.